ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને ધરતી ઉપર પરત લાવવાની તૈયારી તેજ થઈ। નાસા અને સ્પેસએક્સનું ક્રૂ 10 મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પહોંચી ચૂક્યું છે। કોડિંગની પ્રક્રિયા ભારતીય સમય પ્રમાણે સવારે 9 વાગે શરૂ થઈ અને હેજ ખુલવાનો સમય સવારે 10:35 સુધી રહ્યો। છેલ્લા 9 મહિનાથી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે। તેમને ધરતી ઉપર પરત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કને જવાબદારી સોંપી છે, જેને લઈ શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે યુએસ સ્પેસ એજન્સી નાસાએ સ્પેસએક્સના રોકેટ ફોલ્કન 9 ને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું। આમાં ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ સાથે જોડાયેલા 4 સભ્યની ટીમ આઈએસએસ માટે રવાના કરાઈ હતી। આ મિશનને ક્રૂ 10 નામ આપવામાં આવ્યું છે। જો કે સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં મુસાફરી કરી હતી। આ મિશન ફક્ત 8 દિવસનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે 9 મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું। જો કે સ્ટારલાઇનર અવકાશયાન પાછળથી ખાલી પરત ફર્યું। આમાં કોઈ મોટી વધારાની સમસ્યા નહોતી। And Houston, thank you for tuning in this early morning. It was a wonderful day. Great to see our friends arrive. So thank you so much. Crew 10 has had a great journey up here, about 28 hours to get back up to the space station, and I cannot tell you the immense joy of our crew when we looked out the window and we saw the space station for the first time. Returning for a couple of people, very first time for a couple of people. And let me tell you, that is such an amazing journey. તો નાસાનું ક્રૂ 10 જેનાથી આ સુનિતા વિલિયમ્સ પાછા આવશે, ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। 19મી માર્ચે તેઓ પરત ફરશે, ત્યારે આ ખુશી જોવા મળી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું અવકાશયાન ડ્રેગન જ્યારે ત્યાં પહોંચ્યું ત્યારે કઈ રીતે આ ખુશીના દ્રશ્યો સામે આવ્યા। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર આ ક્રાફ્ટ પહોંચી ચૂક્યું છે અને 19મી માર્ચે તેઓ પાછા ફરશે। ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે સુનિતા વિલિયમ્સ ક્યારે ધરતી ઉપર પાછા ફરશે। સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। નાસાનું ક્રૂ 10ના સભ્યો જ્યારે તેમની સામે આવ્યા ત્યારે આનંદના દ્રશ્યો જોવા મળ્યા હતા। અવકાશયાન ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરને પૃથ્વી ઉપર પરત લાવશે, જેઓ 9 મહિનાથી સ્પેસ સેન્ટરમાં ફસાયેલા છે। તો કેવી રીતે સુનિતા વિલિયમ્સની થશે ઘર વાપસી, જાણીએ અમારા સહયોગી યશ પાસેથી। યશ જી ઝિલન, છેલ્લા 9 મહિનાથી સુનિતા વિલિયમ્સ અવકાશમાં હતા। વચ્ચે ઘણી બધી ખામીઓ આવી હતી, જેના કારણે સૌ કોઈ લોકો ચિંતાતુર હતા, પરંતુ હવે એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે સુનિતા વિલિયમ્સ છે તેઓની ઘર વાપસી થવાની છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થશે ક્રૂ ડ્રેગ સ્પેસ ક્રાફ્ટ, કે જે અત્યારે ક્રાફ્ટ છે તે અલગ થશે અને ત્યારબાદ તેઓનું ધરતી અવતરણ જે છે તે થવાનું છે। સ્પેસ સ્ટેશનની જે તસવીરો છે તે ક્રૂ ડ્રેગન લેશે સ્પેસ ક્રાફ્ટ અને ત્યારબાદ 41 મિનિટથી પૃથ્વી તરફ તે પ્રયાણ કરવાનું જે છે તે શરૂ કરશે। આ સાથે જ સોલાર પેનલથી બેટરી ચાર્જ શરૂ કરવામાં આવશે। આ સમગ્ર જે ઘટનાક્રમ છે તે રહેવાનું છે। લેન્ડિંગથી 44 મિનિટ પહેલાં જ થ્રસ્ટરનો ઉપયોગ કરાશે અને ત્યારબાદ ધરતી તરફનું પ્રયાણ જે છે તે શરૂ થશે। પૃથ્વી પર એન્ટ્રી કરતા સમયે સ્પીડ ઓછી કરવામાં આવશે। જે સ્પીડથી આવતું હશે સ્પેસ તે ઓછી કરવામાં આવશે પૃથ્વી તરફ આવતાની સાથે, અને લેન્ડિંગથી 3 મિનિટ પહેલાં 3 પેરાશૂટ ખોલવામાં આવશે। આ પેરાશૂટના માધ્યમથી તેઓ ધરતી ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે। પેરાશૂટથી સ્પેસ ક્રાફ્ટની ગતિને કંટ્રોલ કરવામાં આવશે અને ડ્રેગન કેપ્સ્યુલને સમુદ્રમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ લેન્ડિંગ થશે એટલાન્ટિક મહાસાગર અથવા તો મેક્સિકોની ખાડીમાં ઉતારવામાં આવશે અને લેન્ડિંગ બાદ રિકવરી ટીમ કેપ્સ્યુલને બહાર નીકળશે અને આ રીતે સમગ્ર ધરતી ઉપર પરત ફરવાનું પ્લાન છે। નાસા સ્પેસ એક્સેસની ટીમ લેન્ડિંગ સાઇટ પર હાજર રહેશે અને અવકાશ યાત્રીઓ જે છે તે સમગ્ર જે છે પોતાની ટીમ સાથે નીચે આવશે અને સલામત લેન્ડિંગ માટેની આ તમામ પ્રક્રિયા રહેશે। વિલન જી આભાર યશ તમામ જાણકારી આપવા માટે।